સાંઢિયા પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો જે આજરોજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું। રાજકોટવાસીઓ જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। આ લોકાર્પણથી રોજના લાખો વાહન ચાલકોને પેટ્રોલ અને સમયની બચત થશે અને રાજકોટવાસીઓમાં એક અનેરો ઉત્સાહ અને આનંદ છે। વિકાસની ગતિ આગળ વધ્યા કે શું? બિલકુલ, રાજકોટ જે પ્રકારે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તેમાં એક વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગરૂપે આ નવો બ્રિજ લગભગ 74 કરોડના ખર્ચે લોકો માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। લોકોને કઈ કઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે? હિરેનભાઈ સ્વાભાવિક છે, બ્રિજ ખુલવાથી કનેક્ટિવિટી આ સાઈડથી ઓલા છેડે માધાપર ચોકડી બાજુ જે લોકોને હાલાકી પડતી હતી વર્ષોથી ટ્રાફિકની, એ ટ્રાફિકમાંથી મુક્તિ મળશે, પેટ્રોલ અને સમયનો બચત થશે। રાજકોટની જીવાદરી સમ પુલ છે। રાજકોટને પશ્ચિમ ગ્રામીણ વિસ્તારો સાથે આ પુલ જોડે છે। આ પુલ નવો જ બનાવવામાં આવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, અન્ય પદાધિકારીઓ સૌનો સાથે એક નિર્ણય હતો કે રાજકોટની જનસુખાકારી કેમ વધે અને એને માટે આ બ્રિજને નવો જ બનાવવાનું આયોજન વિચારવામાં આવ્યું। બ્રિજ આજે બની ગયા પછી રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર શ્રી નેહલભાઈ શુક્લના આમંત્રણને માન આપી, કોર્પોરેશનના પદાધિકારીઓના આમંત્રણને માન આપી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી ઉત્સાહી ઓજસ્વી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અત્યંત વ્યસ્તતાઓ વચ્ચે પણ રાજકોટ આવ્યા અને એકમાત્ર આ સાંઢિયા પુલનું લોકાર્પણ કરીને અત્યારે પરત ગાંધીનગર ગયા છે। આ પુલ રાજકોટની જીવાદરી સમ પુલ છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોને, ગામડાઓને જોડે છે, સાથે સાથે આ વિસ્તારમાં આવેલી એમ્સ અને એમ કહી શકીએ કે રિલાયન્સ રિફાઇનરીથી લઈ દ્વારકા સુધી પણ આ પુલ રાજકોટને જોડતો હોય છે। ત્યારે આ પુલ નવો બને અને એનામાં એકદમ મજબૂતાઈ સાથે આવનારા ઘણા બધા વર્ષો સુધી આ પુલની મજબૂતાઈ એવી ને એવી બરકરાર રહે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર અને એમ કહે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આ ડબલ એન્જિનવાળી સરકારે જે ગુજરાતમાં જનસુખાકારી વધારી છે, પ્રજાની સુવિધાઓ વધારી છે, એના ભાગરૂપે આજે રાજકોટ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અહીં આવી અને સાંઢિયા પુલનું લોકાર્પણ કર્યું છે। દરરોજના 50,000 કરતાં વધુ વાહનોનું આવાગમન થાય છે। ખરા અર્થમાં કહી છે કે રાજકોટની જીવાદરી સમય આ પુલ છે। આ પુલ બનતા આ વિસ્તારની પ્રજાની હાલાકીઓનો અંત આવ્યો છે, તકલીફો દૂર થઈ છે અને વિદ્યાર્થીઓ, આબાલ વૃદ્ધ, દર્દીઓ, તમામ લોકોને માટે એમ કહી શકીએ કે એક સુખાકારીવાળી વાત બની છે। આજે રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રી નેહલભાઈ શુક્લ, ટ્રેનિંગ ચેરમેન પરેશભાઈ પીપળિયા સાથે પદાધિકારીઓ સાથે રાજકોટ મહાનગરના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ માધવભાઈ, રાજકોટના લોકસભાના સભ્ય પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા, ધારાસભ્યશ્રીઓ સૌને હું અભિનંદન આપું છું કે સૌના સહિયારા પુરુષાર્થના કારણે આ એક વિકાસ કાર્ય સંપન્ન બન્યું છે અને આજે રાજકોટની પ્રજાને લોકાર્પણ કરવામાં આવ્યું છે। આદરણીય અરવિંદભાઈ મણિયારે જે એક જ્યાં માનવી ત્યાં સુવિધા એ મંત્ર સાથે રાજકોટ મહાનગરપાલિકાની વણથંભી વિકાસ યાત્રા શરૂ કરેલી હતી, એને આદરણીય વિજયભાઈ રૂપાણી અને વજુભાઈ વાળાએ આગળ વધારી અને આજે નવા પદાધિકારીઓએ જે રીતે એ વિકાસ મંત્રને આગળ વધાર્યો છે એ જોતાં આવનારા દિવસોમાં રાજકોટ ગુજરાતનું સિરમોર બેમિસાલ શહેર બની રહેવાનું છે। ત્યારે ફરીથી રાજકોટની પ્રજાને અમે શુભેચ્છાઓ આપીએ છીએ। સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એમનો પણ આભાર માનીએ છીએ કે આવા અગત્યના રોકાણોની વચ્ચે રાજકોટના આ સાંઢિયા પુલના લોકાર્પણ માટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અહીં પધાર્યા।